નમસ્કાર. ચાલો આજે એક ઊંડી ડૂબકી મારીએ પ્રોસેસરની દુનિયામાં. આપણે એના એક એવા ગુપ્ત હિસ્સાને સમજવાના છીએ જેનું નામ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. એક વાત વિચારો, સીપીયુ એક સેકન્ડમાં લાખો કરોડો ગણતરીઓ કરી નાખે છે, પણ સવાલ એ છે કે એને ખબર કઈ રીતે પડે છે કે જે જવાબ આવ્યો એ સાચો છે? મતલબ ગણતરીનું પરિણામ શું આવ્યું એ સીપીયુને કોણ કહે છે? આનો જવાબ છે એક સિક્રેટ ડેશબોર્ડ. હા, બિલકુલ, જેમ આપણી ગાડીમાં ડેશબોર્ડ હોય ને, જે સ્પીડ, પેટ્રોલ બધું બતાવે. બસ એ જ રીતે સીપીયુ પાસે પણ એક પોતાનું ડેશબોર્ડ હોય છે, જો દરેક ગણતરી પછીની હાલત બતાવે છે. તો આ જે ડેશબોર્ડ છે ને, એનું એક ટેકનિકલ નામ પણ છે. એને કહેવાય છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, એટલે કે PSW. સમજો ને કે આ પ્રોસેસરનું કમાન્ડ સેન્ટર છે. બધી જ ગણતરીઓ પર અહીંથી નજર રખાય છે. તો આ PSW છે શું? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક 8 બીટનું નાનકડું રજિસ્ટર છે. રજિસ્ટર એટલે પ્રોસેસરની પોતાની નાની મેમરી. અને આની અંદર છે ને નાના નાના ફ્લેગ્સ હોય છે, લાઇટ્સ જેવું સમજી લો. દરેક ગણતરી પછી આમાંથી અમુક લાઇટ્સ ચાલુ કે બંધ થાય છે, જે બતાવે છે કે પરિણામ કેવું આવ્યું. અને આ જુઓ, આ છે એ 8 બીટનું PSW રજિસ્ટર જેવું 8051 માઇક્રોકન્ટ્રોલરમાં જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ દરેક બીટને એક ખાસ કામ સોંપવામાં આવ્યું છે, જેમ કે CY, AC, OV. આ બધા એ જ ફ્લેગ્સ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો હવે આ ડેશબોર્ડ પરની કેટલીક ખાસ ચેતવણી લાઇટ્સ એટલે કે ફ્લેગ્સને નજીકથી જોઈએ. આ એ ફ્લેગ્સ છે જે ગણિતના પરિણામો વિશેની બધી જ માહિતી આપે છે. અને એમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો છે કેરી ફ્લેગ, જેને CY પણ કહેવાય છે. તો આ કેરી ફ્લેગ ક્યારે ઓન થાય છે? બહુ સિમ્પલ છે. જ્યારે પણ બે સંખ્યાનો સરવાળો એટલો મોટો થઈ જાય કે 8 બીટની જગ્યામાં સમાઈ ન શકે, ત્યારે કેરી ફ્લેગ 1 થઈ જાય છે. અથવા જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની હોય અને ઉધાર લેવાની જરૂર પડે, ત્યારે પણ આ ફ્લેગ સેટ થઈ જાય છે. એટલે એક રીતે આ ફ્લેગ પ્રોસેસરને કહે છે કે અરે, જગ્યા ખૂટી પડી અથવા અહીંયા બાદબાકી માટે પૂરતો નથી. તે એકદમ સ્પષ્ટ સિગ્નલ આપે છે કે જવાબ કન્ટેનરની બહાર જતો રહ્યો છે. કેરી ફ્લેગ તો જોયો, પણ હવે આવે છે બીજો એક મજેદાર ફ્લેગ, ઓવરફ્લો ફ્લેગ, એટલે કે OV. હવે આ ફ્લેગનું કામ થોડું અલગ છે. એ ખાસ કરીને ત્યારે કામમાં આવે છે જ્યારે પ્રોસેસર પોઝિટિવ અને નેગેટિવ એટલે કે સાઇન્ડ નંબર્સ સાથે કામ કરતું હોય. એ વખતે જો જવાબ બહુ મોટો કે બહુ નાનો આવી જાય તો આ ફ્લેગ તરત જ 1 થઈ જાય છે. મજાની વાત તો એ છે કે જે ભૂલ કદાચ કેરી ફ્લેગથી છટકી જાય એને આ ઓવરફ્લો ફ્લેગ પકડી પાડે છે. આ સાઇન્ડ ગણિત માટેની ચેક એન્જિન લાઇટ જેવું છે. ક્યારેક એવું બને કે 2 પોઝિટિવ નંબરનો સરવાળો કરો અને જવાબ નેગેટિવ આવી જાય. હવે આ તો તર્કથી વિરુદ્ધ છે. બસ આવી જ અતાર્કિક ભૂલોને આ OV ફ્લેગ પકડી પાડે છે. સારું, તો ગણિતના ફ્લેગ્સ તો જોયા. હવે કેટલાક બીજા ઉપયોગી ફ્લેગ્સ પર નજર કરીએ, જે પ્રોસેસરના કામને વધુ સરળ બનાવે છે. અને એમાંથી એક છે પેરિટી ફ્લેગ, એટલે કે P. આ ફ્લેગ ડેટામાં કોઈ ગડબડ તો નથી થઈને એ તપાસવાનું કામ કરે છે. આનું કામ બહુ સરળ છે. કોઈ પણ ગણતરી પછી જે જવાબ આવે એમાં 1 કેટલી વાર આવે છે એ ગણે છે. જો 1ની સંખ્યા એકી હોય તો આ ફ્લેગ 1 થઈ જાય છે, અને જો બેકી હોય તો 0 રહે છે. ડેટા ટ્રાન્સફર વખતે કોઈ ભૂલ થઈ છે કે નહીં એ જાણવાની આ એકદમ સરળ રીત છે. એટલે સમજો કે આ પ્રોસેસરનું પોતાનું સ્પેલિંગ ચેકર એ ટાઇપો ચેકર છે. એ ખાતરી કરે છે કે જે ડેટા મળ્યો છે એમાં કોઈ ફેરફાર તો નથી થયો ને? આ સિવાય PSWમાં બીજા 2 બિટ્સ છે, RS1 અને RS0. આ બંને મળીને એક સ્વિચનું કામ કરે છે. એનાથી પ્રોસેસર નક્કી કરે છે કે એને 4 અલગ અલગ રજિસ્ટર બેંકમાંથી કઈ બેંકનો ઉપયોગ કરવો છે. જેમ આપણે કામ પ્રમાણે સાધનો બદલીએ, બસ એ જ રીતે પ્રોસેસર પણ પોતાની જરૂરિયાત મુજબ રજિસ્ટર્સની ટૂલકિટ બદલી શકે છે. ઓકે, તો આપણે આ બધી અલગ અલગ લાઇટ્સ અને સ્વિચો વિશે તો જાણ્યું, પણ મોટો સવાલ એ છે કે આ બધાનો અર્થ શું છે? પ્રોગ્રામ આ ફ્લેગ્સનો ઉપયોગ કરીને નિર્ણયો કઈ રીતે લે છે? જુઓ, પ્રક્રિયા એકદમ સીધી છે. સૌથી પહેલાં CPU કોઈ ગણતરી કરે છે.
એ ગણતરીના પરિણામ પ્રમાણે PSWના ફ્લેગ્સ આપોઆપ સેટ થઈ જાય છે. પછી પ્રોગ્રામનો કોડ એ ફ્લેગને ચેક કરે છે અને બસ એ ફ્લેગની કિંમત 0 છે કે 1 એના આધારે પ્રોગ્રામ નક્કી કરે છે કે હવે આગળ ક્યાં જવાનું છે. એટલે કે એક નાનકડો ફ્લેગ એક સાદી ગણતરીને એક મોટા નિર્ણયમાં ફેરવી નાખે છે. પ્રોગ્રામ કહી શકે છે કે જો કેરી ફ્લેગ સેટ થયો હોય તો આ કામ કર, નહીં તો પેલું કામ કર. આપણે જે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ્સ વાપરીએ છીએ એનો પાયો જ આ ફ્લેગ્સ છે. આમ જોઈએ તો PSW પ્રોસેસરને એક પ્રકારની શોર્ટ ટર્મ મેમરી આપે છે. એ બસ એટલું જ યાદ રાખે છે કે હમણાં છેલ્લી ગણતરીનું પરિણામ શું આવ્યું અને આ નાનકડી યાદશક્તિના આધારે જ આગળના મોટા નિર્ણયો લેવાય છે. પણ આ એક બહુ જ ઊંડો સવાલ ઊભો કરે છે. ભૂતકાળની આટલી નાનકડી યાદશક્તિ એટલે કે એક ફ્લેગ CPUને ભવિષ્ય બદલવાની તાકાત કઈ રીતે આપે છે? આ જ તો કમ્પ્યુટર વિજ્ઞાનનો જાદુ છે. આ નાનકડા ફ્લેગ્સ જ છે જે સાદી ગણતરીઓ અને જટિલ સોફ્ટવેરની દુનિયા વચ્ચેનો પુલ છે.